सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच ऊर्ध्वमूलमदः शाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्। 15મા અધ્યાયનો પ્રારંભ ભગવાનના જ શ્રી વચનોથી થાય છે. અર્જુને પ્રશ્ન કર્યો નથી, પરંતુ ભગવાન કૃષ્ણચંદ્ર પ્રેમ પરવશ થઈ અને અર્જુન નિમિત્ત કરી સર્વ જીવોને માટે ઉપદેશ પ્રદાન કરે છે. 15મા અધ્યાયમાં સર્વપ્રથમ ભગવાન સંસારનું વર્ણન કરે છે અને સંસારને એક વૃક્ષ રૂપે દર્શાવે છે, જેની શરૂઆત કરતા ભગવાને કહ્યું, ઊર્ધ્વમૂલમદશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસि યસ્ય પર્ણાનિ યસ્તમ વેદ સ વેદવિત. જે શ્લોકના સંદર્ભમાં આપણે વિચાર કરેલો, સંક્ષેપમાં ફરી અર્થ બતાવી દઉં તો સંસાર વૃક્ષનું મૂળ ઊર્ધ્વ છે. ઊર્ધ્વ છે યાને ઉત્કૃષ્ટ છે.
અને સૌથી ઉત્કૃષ્ટ પરમાત્મા તત્વ એને જ અહીંયા મૂળ તરીકે દર્શાવવામાં આવેલું છે. સચ્ચિદાનંદ પ્રભુ પરમાત્મા જ આ સંસારનું મૂળ છે, અધિષ્ઠાન છે. જેવી રીતે મૂળ વગર વૃક્ષ ન હોઈ શકે, એવી રીતે પરમાત્મા વગર આ સંસાર ન હોઈ શકે. તો ઉર્ધ્વ મૂલમ અધશાખમ, એની શાખાઓ કેવી છે તો કે નીચે છે. જેવી રીતે ઉર્ધ્વ શબ્દનો અર્થ ઉપર નથી થતો, શ્રેષ્ઠ થાય છે, એવી રીતે અધઃ શબ્દનો અર્થ નીચે નહીં, પરંતુ જે શ્રેષ્ઠ છે એના કરતા નિકૃષ્ટ, એનાથી કંઈક ઓછું. તો એની શાખાઓ બધી ભગવાન કહે છે અધઃ. એનું સ્વરૂપ કેવું? અશ્વત્થમ, અનિત્ય સ્વરૂપ છે. શ્વઃ ન તિષ્ઠતિ, જે આવતીકાલે રહેતું નથી એવું આ સંસાર વૃક્ષ છે. અવ્યયમ, સાથે સાથે કહેશે કે એ અવ્યય છે. તો ઉર્ધ્વ મૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની. આ સંસાર વૃક્ષના પર્ણ શું છે તો કે વેદ શાસ્ત્ર એના પર્ણ છે. છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિત. જેવી રીતે પર્ણના કારણે વૃક્ષ શોભા પામે છે, એવી જ રીતે વેદશાસ્ત્રના કારણે આ સમસ્ત જગત સંસાર જે છે એની કંઈક શોભા છે. એ છે એટલા માટે કંઈક વ્યવસ્થા છે. જો ન હોત તો આ જગતની વ્યવસ્થા કેવા પ્રકારની હોત, મનુષ્ય કેવી રીતે જીવન જીવતો હોત, શું કરતો હોત, એ બધું એક કલ્પનાનો વિષય બની રહે છે. તો વેદશાસ્ત્ર એ વૃક્ષના પર્ણ છે, જેના કારણે આ સંસારની શોભા છે. યહતમ વેદ સ વેદવિત. ભગવાન કહેશે કે આ સંસાર વૃક્ષને જે યથાર્થ રીતે સમજી લેશે, એના મૂળ સહિત જે સમજી લેશે, સ વેદવિત, એ વાસ્તવમાં વેદને જાણનારું બને છે. વેદશાસ્ત્ર પરમાત્મા તત્વનું જ નિરૂપણ કરે છે, અને એને જે જાણે પરમાત્મા તત્વને, એ સાચો વેદવિત કહેવાય. અને અહીંયા ભગવાન કહેશે કે આ વૃક્ષને જે જાણે, વૃક્ષને જાણે એનો અર્થ સમૂલ વૃક્ષ જ્ઞાનમ પ્રાપ્નોતિ. જે મૂળ સહિત વૃક્ષને જાણે છે એ સાચો વેદવિત બની રહે છે. મૂળ યાને એનું જે કારણ છે, જેના કારણે વૃક્ષરૂપી કાર્ય બહાર અભિવ્યક્ત થઈ રહેલું છે. તો એવા મૂળને જે જાણે, મૂળ સહિત વૃક્ષને જે જાણે, એને ભગવાન કહેશે કે સ વેદવિત. વસ્તુતઃ બ્રહ્માંડમાં જે કંઈ પણ છે એ એક પરમાત્મા તત્વની જ અભિવ્યક્તિ છે. ભગવાન પણ આગળ કહેવાના છે કે હું જ સર્વરૂપે છું. સર્વ વેદમાં જો વેદનીય, જાણવા યોગ્ય કોઈ હોય તો એ હું જ છું. 15મા અધ્યાયમાં જ પ્રસિદ્ધ શ્લોક ભગવાન કહેશે, વેદેશ્ચ સર્વૈરહમેવ વેદ્યઃ વેદાંતકૃત વેદ વિદેવ ચાહમ. બધા જ વેદ વડે અહમેવ વેદ્યઃ, હું જ જાણવા યોગ્ય છું, અને હું જ વેદકૃત, વેદને કરનારો, વેદ જ્ઞાનને અભિવ્યક્ત કરનારો હું જ છું. તો એ પરમાત્મા સ્વરૂપ સહિત જે સંસારને જાણી લેશે, એને ભગવાન કહેશે કે સ વેદવિત. આ જ સંસાર વૃક્ષનું ભગવાન હજુ આગળ વિસ્તૃત વર્ણન કરે છે બીજા શ્લોકમાં. અધશ્ચોર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલાઃ અધશ્ચ મૂલાન્યનુસંતતાનિ
અધઃ ચ ઊર્ધ્વં તસ્ય શાખા પ્રસૃતા. આ સંસાર વૃક્ષની શાખાઓ ઉપર નીચે ફેલાયેલી છે. ગુણ પ્રવૃત્તા. એને પુષ્ટિ ક્યાંથી મળે છે? તો કે ગુણોથી એ પ્રવૃત્ત થયેલી છે. સત્વ, રજસ અને તમસ, આ 3 ગુણોથી જે પુષ્ટ થયેલી છે. ગુણ પ્રવૃત્તા, વૃદ્ધિને પ્રાપ્ત થયેલી છે. વિષય પ્રવાલાહ. વિષય પ્રવાલાહ સંસાર વૃક્ષની શાખાઓમાં. પ્રવાલ શબ્દનો અર્થ થાય છે નવી નવી કૂપણો, નવા નવા પર્ણ, જે નાના નાના નવા જવા જે ફૂટે કૂપણ, એને કહેવાય છે પ્રવાલ. અને સંસાર વૃક્ષની શાખાઓમાં એ નવા નવા પ્રવાલ યાને શું છે? વિષય પ્રવાલાહ. વિષયો જે છે એ જ કૂપણ છે. અધશ્ચ મૂલાન્યનુસંતતાની. આના મૂળ નીચેની બાજુ અનુસંતતાની, બહુ જ બધા વિસ્તારને પામેલા છે. કર્માનુબંધીની મનુષ્ય લોકે. અને એ બધા મૂળ કેવા છે? કર્માનુબંધીની. એ કર્મ અને કર્મની પાછળ પાછળ પ્રાપ્ત થનાર ધર્માધર્મ, પાપ પુણ્ય ફળ, આ બધા સહિત એવા જે આ મૂળ જે છે એ ક્યાં રહેલા છે? ભગવાન એનું સ્થાન બતાવે છે મનુષ્ય લોકે. આ મનુષ્ય લોકમાં. મનુષ્ય લોકમાં એનો અર્થ છે મનુષ્ય દેહમાં, શરીરમાં. મનુષ્ય લોકમાં એટલે આ બાહ્ય જગત નહીં, લોકયાને માનવ શરીરમાં, માનવ દેહમાં. 15મા અધ્યાયના આ જે શ્લોકો જે છે, પહેલો બીજો શ્લોક, એને સમજવા માટે કેવળ વાંચવાથી કામ નથી ચાલતું. ભગવાન કયા અર્થમાં બધું બતાવી રહેલા છે એ સમજવું પડે. ભગવાન શંકરાચાર્યજી એ બધી સમજ આપે છે કે આ વાસ્તવમાં શું છે. ભગવાન કૃષ્ણ એવા એવા શબ્દ પ્રયોગ કરે કે આપણને સાંભળતાની સાથે એવું લાગે કે આ તો એ વિરોધી કહી રહેલા છે. જેમ પહેલા શ્લોકમાં ભગવાને કહ્યું કે આ સંસાર વૃક્ષ કેવું છે? અશ્વત્થમ. એ અનિત્ય છે, આવતીકાલે અને ભવિષ્યમાં રહેનારું નથી. અને પછી તરત શું કહે છે? પ્રાહુહુ અવ્યયમ. એને અવ્યય કહેવામાં આવે છે, જેનો ક્યારેય પણ વ્યય થતો નથી. તો આ તો બંને શબ્દ કેવા લાગે? વિરોધી લાગે. એક બાજુ અશ્વત્થ કહે છે અને બીજી બાજુ અવ્યય કહે છે. તો આ શબ્દને સમજવા પડે. કયા દ્રષ્ટિકોણથી ભગવાન એને અનિત્ય દર્શાવે છે? કયા દ્રષ્ટિકોણથી ભગવાન એને અવ્યય દર્શાવે છે? નામરૂપાત્મક જગત, એના નામરૂપને જ માત્ર સામે રાખવામાં આવે તો એ બધું કેવું છે? અશ્વત્થ છે, યાને એ અનિત્ય છે. આજે જેવું રૂપ છે એવું રૂપ આવતીકાલે રહેતું નથી, ભવિષ્યમાં રહેતું નથી. તો નિરંતર પરિવર્તનશીલ, બદલાતું એવું એનું રૂપ છે. અને માટે ભગવાન કહેશે કે આ સંસાર વૃક્ષ અશ્વત્થ છે. અને બીજી બાજુ કહેશે અવ્યયમ. એ અવ્યય છે. અવ્યય કેવી રીતે? એના મૂળને સામે રાખો, પરમાત્મ તત્વને, અસ્થિભાતિ પ્રિયને, તો એ કેવું છે? અવ્યય છે. અથવા આ સંસાર વૃક્ષનો જ્ઞાન થતા સુધી નાશ થતો નથી, અને એટલા માટે પણ એને અવ્યય કહેવામાં આવે. પ્રવાહ રૂપેણ નિત્યમ. પ્રવાહ રૂપથી એ ચાલ્યું આવે છે. જેવી રીતે ગંગાજીનો પ્રવાહ છે, એ પ્રવાહ રૂપે ગંગાજી કેવા છે? નિત્ય છે. એટલા માટે આપણે જ્યારે ઋષિકેશ જઈએ તો આપણે ગંગાજીને કેવી રીતે ઓળખીએ છીએ? ગયા વર્ષે જે હતા એ જ આ ગંગાજી છે. પણ વાસ્તવમાં એવું છે? એવું તો છે ને. કંઈ જ એમાંનું રહેતું નથી. ગંગાજીનું એક ટીપું પણ ગયા વર્ષનું અત્યારે રહેતું નથી, બીજા દિવસે પણ રહેતું નથી. એટલું જ નહીં, ત્યાંની બધી વ્યવસ્થાઓ એક વખત વરસાદની સિઝન જાય તો બધું ફરી જાય છે, પથરાઓ બધા આમ તેમ થઈ જાય છે. અને છતાં પણ આપણે શું કહીએ છીએ? આ એ જ ગંગાજી, એ જ ગંગાજી.
તો એ જ ગંગાજી એવું આપણને ભાસ થાય છે. એ શું બતાવે છે? ગંગાજીનું નિત્યત્વ. પણ એ નિત્યત્વ કેવું? પ્રવાહ રૂપેણ, યાની એ નિરંતર વહ્યા કરે છે. આવી રીતે વહેતા રહેવું એ ગંગાજીનું સ્વરૂપ છે, સ્વભાવ છે. એને કહેવાય પ્રવાહ નિત્યત્વ. આ સમસ્ત જગત જે છે એ પણ ગંગા સ્વરૂપ જ છે. ગંગા સ્વરૂપ આપણે એ શબ્દ ભૂલી જવાનો, એનો અર્થ ભૂલી જવાનો. ગંગા રૂપ છે, બરાબર. સમસ્ત જગત કેવું છે? ગંગા રૂપ જ છે, કે જે નિરંતર બદલાયા કરે છે. આજે જેવું છે એવું એ હંમેશા રહેતું નથી, બદલાયા કરે છે. પ્રવાહ રૂપેણ એ નિરંતર ચાલ્યા જ કરે છે. તો એક તો એના નામરૂપને સામે રાખીએ તો અનિત્ય છે, એના મૂળને સામે રાખીએ તો અવ્યય છે. બીજું, એના સ્વરૂપને સામે રાખીએ તો એ પ્રવાહ નિત્યત્વ એમાં છે, અને એટલા માટે પણ એને અવ્યય કહેવાય. એનો નાશ ક્યારે થાય છે? બ્રહ્મ જ્ઞાનથી જ એનો નાશ થાય છે. ત્યાં સુધી એવું ને એવું રહે છે, એ નિત્ય પ્રવાહ રૂપેણ એવું ને એવું રહે છે. એટલા માટે એને અવ્યય કહેવામાં આવે છે. ભગવાન બીજા શ્લોકમાં કહેશે કે અધશ્ચોર્ધ્વમ પ્રસૃતાસ તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલાહ. અને પછી ભગવાને શું કહ્યું? અધશ્ચ મૂલાની. આના મૂળિયા બધા ક્યાં છે? નીચે છે. અને પહેલા શ્લોકમાં શું કહ્યું? ઉર્ધ્વ મૂલ. આપણને ઉપર નીચે કરી નાખે. ભગવાનના શબ્દો એવી રીતે વપરાય કે જો યોગ્ય રીતે સમજવામાં ના આવે તો વિચાર કરનારા ઉપર નીચે થઈ જાય. આગળ કીધું કે એનું મૂળ ઉર્ધ્વ છે, અને હવે અહીંયા કહે છે. એટલા માટે ઘણા બધા કે આ કૃષ્ણના કંઈક ઠેકાણા નહીં, એટલે ગીતાજી ભણવા નહીં. એક શું કે ક્યારે કે ખબર ના પડે. પણ કૃષ્ણનો કોઈ દોષ નથી, આપણી ટૂંકી બુદ્ધિનો દોષ છે. કૃષ્ણ જે સ્થિતિમાં બિરાજમાન છે ત્યાંથી એ બોલી રહ્યા છે, અને એ એવી રીતે જ બોલી રહ્યા છે કે જેથી કરીને આપણે એને યોગ્ય રીતે સમજી શકીએ. પરંતુ આપણી બુદ્ધિ શુદ્ધ નથી, એટલી સ્થિર નથી, એટલો વિચાર કરવાને સમર્થ નથી, અને એટલા માટે આપણને એમ લાગે કે કૃષ્ણના શબ્દો વિરોધી છે. અને એ જે વિરોધી છે એવી ભ્રમણા જે આપણી બુદ્ધિમાં થાય, એને દૂર કરવાને માટે જ શંકરાચાર્યજી મહારાજ ભાષ્ય લખે છે, અને આપણને દર્શાવે છે કે વાસ્તવમાં શબ્દના અર્થ શું થાય. અને એના થકી આપણને એ પણ ખ્યાલ આવે કે આ બધા શાસ્ત્રો જાતે જાતે વાંચીને અભ્યાસ કરી શકાતા નથી. શબ્દનો યથાર્થ અર્થ સમજવો, જે અર્થમાં એ પ્રયુક્ત થયેલો છે એ અર્થ સમજવો. અને એ અર્થ ક્યારે સમજી શકાય? જ્યારે સમસ્ત શાસ્ત્રનું તાત્પર્ય બુદ્ધિમાં હોય, સમસ્ત વેદનું તાત્પર્ય બુદ્ધિમાં હોય, તો એક શ્લોકના એક શબ્દનો અર્થ કરવો સંભવ બને. એટલા માટે આ જ્ઞાનને સંપ્રદાયથી જ પ્રાપ્ત કરવામાં આવે છે. એ સંપ્રદાય પરંપરાથી, ગુરુ શિષ્ય પરંપરાથી જ આ જ્ઞાન પ્રાપ્ત કરવું સંભવ છે. તો જે સાંપ્રદાયિક અર્થ છે, સંપ્રદાય આને કોઈ વાળો નહીં. સંપ્રદાયનો અર્થ સમ્યક પ્રદીયતે જ્ઞાનમ યસ્મિન, જેમાં જ્ઞાન બહુ સારી રીતે પ્રદાન કરવામાં આવે, એને કહેવામાં આવે છે સંપ્રદાય. અને એ રીતે એ ગુરુ શિષ્ય પરંપરાથી પ્રાપ્ત થતું આ જ્ઞાન છે. એના થકી જ યોગ્ય અર્થને આપણે સમજી શકીએ. તો ભગવાન આ શ્લોકમાં કહેશે અધશ્ચોર્ધ્વમ અથઃ ઊર્ધ્વમ ચ તસ્ય વૃક્ષસ્ય શાખા અશ્વત્થસ્ય વૃક્ષસ્ય શાખા પ્રસૃતા, ફેલાયેલી છે. અહીંયા મૂળ આપણે વિચારવાનું છે માનવ દેહના સંદર્ભમાં. માનવ દેહ મધ્યમાં છે, અને ભગવાન એને સામે રાખીને કહેશે કે આની શાખાઓ ઉર્ધ્વ અને અધઃ. ઉર્ધ્વ યાને દેવાદી શરીર જે છે, અધઃ યાને પશુ પંખી તિર્યક યોની જે છે એ બધી અધોયોની, એ અધઃ શાખા, અને દેવાદી યોની જે છે એ ઉર્ધ્વ શાખા. તો ઉપર અને નીચે સર્વત્ર આની શાખાઓ
ફેલાયેલી છે. આ બધું જ જે નીકળે છે ક્યાંથી નીકળે છે? તો આગળ ભગવાન કહેવાના છે કે માનવ દેહ જ આનું કેન્દ્ર બિંદુ છે. જે માનવ દેહમાં થયેલા કર્મ થકી આ બધી શાખાઓ ફેલાયેલી છે. યથા કર્મ યથા શ્રુતમ, જે રીતના એણે કર્મ કર્યા, જે રીતનો એનું જ્ઞાન છે, સમજદારી છે, ઉપાસના છે, એના આધારે એ આગળનો જન્મ પ્રાપ્ત કરે છે. તો ઉર્ધ્વ જન્મ મનુષ્ય કરતા પણ ઉર્ધ્વ દેહને પ્રાપ્ત કરી શકે મનુષ્ય થઈને, અને એ જ મનુષ્ય નીચેના દેહને અધોયોનીને પણ પ્રાપ્ત કરી શકે છે. તો બંને સંભાવના એમાં રહેલી છે. એને સામે રાખી અને ભગવાન કહે છે કે આ સંસાર વૃક્ષ જે છે એની શાખાઓ ઉપર નીચે સર્વત્ર ફેલાયેલી છે. પ્રસૃતા બહુ સારી રીતે દ્રઢ રૂપે ફેલાયેલી છે. ગુણ પ્રવૃદ્ધાહ, એ ગુણોથી દ્રઢ થયેલી છે. ગુણોના સંદર્ભમાં હમણાં જ વિચાર આવેલો હતો, સત્વ રજસ અને તમસ. સત્વ થકી જ્ઞાન, રજસ થકી ક્રિયા અને તમસ થકી મોહ. જ્ઞાન, ક્રિયા, ઈચ્છા, મોહ આ બધાથી આ શાખાઓ કેવી થાય છે? તો કે વૃદ્ધિને પ્રાપ્ત કરે છે. વિષય પ્રવાલાહ, વિષય રૂપી કૂપણ છે. સમસ્ત સંસાર વૃક્ષ જે છે, આપણે જોઈએ કે વૃક્ષમાં કૂપણ જે છે હંમેશા કેવી હોય છે? લલચાવનારી હોય છે. એટલા માટે વસંત ઋતુમાં બધા બહુ ખુશ ખુશ કહેવામાં આવે છે. શા માટે? વૃક્ષોમાં નવી નવી કૂપણો આવે છે, એ લોભાવનારી હોય છે. એને જોવાની ઈચ્છા થઈ જાય, સૂંઘવાની ઈચ્છા થઈ જાય, સ્પર્શ કરવાની ઈચ્છા થઈ જાય. તો કૂપણ હંમેશા આ રીતે લોભાવે છે. એવી જ રીતે આ વિષયો જે છે એ પણ શું કરે છે? કે લોભાવે છે, એ પણ આકૃષ્ટ કરે છે. વિષય પ્રવાલાહ, વિષય હંમેશા મનુષ્યને આકૃષ્ટ કરનારા હોય છે. બલબલાને એ આકૃષ્ટ કરી જ લે છે. એટલા માટે તો શાસ્ત્રમાં અનેક વખત સંયમનો ઉપદેશ આપવો પડે છે. કારણ કે સંયમ આપોઆપ નથી આવી જતો. વિવેક કરવો પડે, વિચાર કરવો પડે. જ્યાં આવી રીતનું આકર્ષણ હોય, આકર્ષણનો અર્થ હું ખેંચાઈ જઉં છું. જો વિચાર ન કરું તો ખેંચાઈ જ જવું. અને એટલા માટે અહીંયા કહેવામાં આવેલ છે કે આ કૂપણો એટલે વિષયો કે જે નિરંતર ખેંચી રહેલા છે. આંખ હંમેશા રૂપને જોવાને માટે લલચાય છે, કાન સાંભળવા માટે લલચાય છે, જીભ હંમેશા કંઈક રસ લેવાને માટે હંમેશા એ પ્રયત્ન કરતી રહે છે. તો દરેક ઇન્દ્રિયને માટે આ બધા વિષયો કેવા છે? આકૃષ્ટ કરનારા છે, એને લોભાવનારા છે. તે ભગવાન પહેલેથી જ બીજા અધ્યાયથી જ સંયમનો ઉપદેશ આપે છે. ઇન્દ્રિયાણી સંયમ્ય, સર્વપ્રથમ તો ઇન્દ્રિયનો સંયમ કર, ભગવાન કહે છે. ત્રીજા અધ્યાયમાં પણ કહ્યું, ઇન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષ વ્યવસ્થિત તયોર્ન વશમાં ગચ્છે તૌ હ્યસ્ય પરિપંથિન. તો આ બધા આકૃષ્ટ કરનારા છે. અને એવા આકૃષ્ટ કરે છે કે મનુષ્ય પોતાનું મનુષ્યત્વ પણ ભૂલી જાય છે. પોતાનું બુદ્ધિમત્વ એ એક બાજુ મૂકી અને વિષયોની પાછળ દોડતો જાય છે. તો એને ભગવાન અહીંયા પ્રવાલ તરીકે દર્શાવે છે. અધશ્ચ મૂલાની અનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. અધશ્ચ મૂલાની, આ સંસાર વૃક્ષ જે છે એના મૂલ કેવા છે? તો કે અધશ્ચ મૂલાની, અધોમૂલ છે. આગળ કહ્યું તું ઉર્ધ્વમૂલ. ઉર્ધ્વમૂલ યાને એ ઉર્ધ્વમૂલનો અર્થ થાય છે પરમાત્મ તત્વ, જે ઉત્કૃષ્ટ મૂળ છે સંસારનું, જે અધિષ્ઠાન છે જગતનું, જેના કારણે આ સંસાર જગત ટકી રહેલ છે. અને અહીંયા ભગવાન જ્યારે કહેશે અધશ્ચ મૂલાની, એના મૂલ બધા અધઃ નીચે છે. એ અધશ્ચ મૂલાનીનો અર્થ શું થાય છે? તો કે મનુષ્યના અંતરમાં રહેલ
રાગ દ્વેષાદી વાસના જે છે એ આ સંસાર વૃક્ષના અધો મૂળ છે, એ નીચેના મૂળિયા છે. રાગ દ્વેષ કામ આદિ જે છે જેના થકી મનુષ્ય કર્મ કરવામાં પ્રેરિત થાય છે. કર્મ કરે, કર્મફળ પ્રાપ્ત થાય છે. કર્મફળ પ્રાપ્ત થતા એ સુખ દુઃખનો અનુભવ કરે છે. સુખ દુઃખનો અનુભવ થવાથી જ્યાં સુખાનુભવ થયો ત્યાં રાગ થશે, દુઃખાનુભવ થયો ત્યાં દ્વેષ થશે. એ જ રાગ દ્વેષના આધારે ફરી એને પ્રાપ્ત કરવાની ઈચ્છા થશે. દ્વેષ થયો તો એનાથી દૂર જવાની ઈચ્છા થશે. એ ઈચ્છાના કારણે ફરી એ કર્મ કરશે. એ કર્મના પરિણામે કર્મફળ પ્રાપ્ત થશે. એ કર્મફળ સ્વરૂપે સુખ દુઃખ મળ્યા, એના આધારે ફરી પાછું સુખ ત્યાં રાગ, દુઃખ ત્યાં દ્વેષ, ફરી પ્રવૃત્તિ મેળવવાની, ભાગવાની, છૂટવાની. એ પ્રવૃત્તિથી ફરી પાછું કર્મફળ. એનો અર્થ આ મૂળિયા જે છે એ કેવા છે? વિસ્તૃત છે. અનુસંતતાની ભગવાન કહે છે એ બહુ જ ફેલાયેલા છે. એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, એ મૂળિયાઓ ફેલાતા જ જાય છે. જેમ ઘણા વૃક્ષો હોય એના મૂળ આવી રીતે આડા જમીનમાં ઉપર ઉપર જ ફેલાતા હોય. આપણે કેટલા વૃક્ષ છે, વૃક્ષ ત્યાં હોય ને એનું મૂળિયું ક્યાં નીકળે? તો કે અહીંયા સુધી નીકળતું હોય. તો એ એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, એ મૂળ જે છે એ ફેલાતા જ જાય છે. આ સંસાર વૃક્ષના આ અધો મૂળ છે. અને એવી રીતે આ બધા ફેલાઈ જાય છે કે જેમાં ઉર્ધ્વ મૂળ જે મુખ્ય જે છે એ ક્યાંક ભૂલાઈ જાય છે. એ આનાથી એટલું બધું છવાઈ જાય છે કે એના ઉપર દ્રષ્ટિ પણ જતી નથી. જેવી રીતે વટવૃક્ષ હોય અને જૂના વટવૃક્ષની વડવાઈઓ જે નીચે આવી હોય અને એ જ ફરી પાછું મૂળનું રૂપ ધારણ કરી લે અને એમાં આપણે શોધવા જઈએ કે ભાઈ આમાં મૂળ કયું હતું, મૂળ વૃક્ષનું થડ અને એનું મૂળ કયું, તો એ જાણવું કઠિન થઈ જાય છે. બીજા બધા મૂળિયા એટલા બધા ફેલાયેલા છે, એટલી વડવાઈ ફેલાયેલી હોય, એવી રીતે આ સંસાર વૃક્ષની વડવાઈઓ પણ એવી જ ફેલાયેલી છે. આ બધા મૂળિયા એટલા બધા ફેલાયેલા છે કે જેમાં મૂળભૂત જે મૂળ પરમાત્મ તત્વ જે છે એના તરફ દ્રષ્ટિ જતી નથી. અને આ જ મૂળથી ફરી સંસાર વૃક્ષ જે છે એ વધારે પોષણને પ્રાપ્ત કરે છે. વડવાઈઓથી વડલો વધારે ને વધારે પુષ્ટ થતો જાય છે. એવી રીતે આ રાગ દ્વેષ ઈચ્છા, રાગ દ્વેષ જે વાસના સંસ્કાર જે છે એનાથી જ ઈચ્છા, ઈચ્છાથી કર્મ, કર્મથી ફળ, ફળથી ફરી એના ભોગથી સુખ દુઃખ, ફરી એ સુખ દુઃખના સંસ્કાર, રાગ દ્વેષ, ફરી ઈચ્છા, ફરી કર્મ, કર્મફળ. તો આ સંસાર વૃક્ષ જે છે એ નિરંતર વિસ્તૃત થતું જાય છે, ફેલાતું જ જાય છે. અને આનું મૂળ ફરી પાછું ક્યાં છે? ભગવાને એક શબ્દ વાપરી દેશે, મનુષ્ય લોકે. આ માનવ દેહ જે છે એમાંથી જ આ બધું પ્રસ્ફુટિત થયા કરે છે, નીકળ્યા કરે છે. માનવ દેહ કે જે માનવ દેહમાં જ માત્ર કર્મ કરવાનો અધિકાર છે. માનવ દેહમાં થયેલા પ્રત્યેક કર્મની નોંધ લેવામાં આવે છે. પશુ પંખી એના થકી જે પણ કર્મ થાય એની ક્યાંય નોંધ થતી નથી. પરંતુ મનુષ્ય જે પણ કર્મ કરે એની નોંધ થાય છે. ક્યાં નોંધ થાય છે? કે એના જ અંતરમાં. ભગવાને એવી વ્યવસ્થા રાખી છે કે અંતઃકરણમાં જ આ બધી નોંધ થતી રહે છે. બધું મેમરી કાર્ડ કે સિમ કાર્ડ કે જે કહો તે બધું ક્યાં છે? એ અહીંયા ને અહીંયા જ છે. બસ એમાં બધું કલેક્ટ થતું જ રહે છે. અને કેટલા જીબી એ તો ખબર નહીં. જન્મો જન્મથી બધું એમાં આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. અને સમયે સમયે જે પણ આવશ્યક છે એ બધું પ્રગટ થતું રહે છે. જે જરૂરી હોય એ ફોલ્ડર ખુલી જાય છે
આપોઆપ જ એ ફોલ્ડર ખુલી જાય અને આ માનવ દેહ પ્રાપ્ત થયો કે બીજો દેહ પ્રાપ્ત થયો, શું ભોગવવાનું શું નહીં કરવાનું એ બધું આપોઆપ એમાં થતું રહે છે. તો અંતઃકરણ જ આ સર્વ કર્મના સંસ્કાર એકઠા થવાનું સ્થાન છે. એ અંતઃકરણમાં સૂક્ષ્મ રૂપે જન્મો જન્મના સંસ્કાર બધા એકઠા થાય છે અને જે માનવ દેહમાં જે પણ કર્મ થાય છે એ બધાની નોંધ લેવામાં આવે છે. નાનું અમથું કર્મ પણ પાપ કે પુણ્ય જે છે એની ઉત્પત્તિ કરે જ છે. એટલા માટે જ આપણા બધાના દ્રઢ સંસ્કાર છે. આપણે અનેક વખત બોલીએ છીએ કે કોઈ ના જોવે તો કંઈ નહીં, ઉપરવાળો તો જુએ જ છે, ભગવાન તો જાણે જ છે કે હું શું કરું છું. તો આ સંસ્કાર છે કે ઈશ્વર જાણે છે, એની આ વ્યવસ્થા છે. કંઈ પણ કર્મ થાય એનાથી પાપ પુણ્યની ઉત્પત્તિ થાય જ છે. અને આ જે પાપ પુણ્ય ધર્માધર્મ જે ઉત્પત્તિ થાય છે એના થકી જ ફરી આગળનો જન્મ પ્રાપ્ત થાય છે. જે જન્મ થયો તે પશુ પંખી આદિ જન્મ પ્રાપ્ત થયો અધોયોની, તો એ જન્મ શેના માટે છે? મારા પાપને ભોગવવાને માટે. જે કંઈ પણ પાપ છે એને ભોગવવાને માટે અધોયોનીમાં જન્મ થાય છે. અને એટલા માટે જ એ સર્વ જે યોની જે છે એમાં દુઃખનું પ્રાધાન્ય છે. આપણને એવું લાગે કે આ પક્ષીઓ કેવા ખુશ છે, આકાશમાં વિહાર કરવા મળે, કેવું સરસ જીવન છે, પરંતુ વાસ્તવમાં એ જીવનમાં સુખ હોતું નથી, એટલી કોઈ ખુશી હોતી નથી. એ બધાનું જીવન તમે જુઓ તો કેટલું ભયથી ગ્રસ્ત છે, ભયભીત થઈને હંમેશા રહે છે. થોડું સુખ મળી જાય, આકાશમાં વિહાર કરી આવે તો થોડું સુખ મળી જતું હશે, પણ એ સુખ કેટલું? બાકી ભયથી ગ્રસ્ત છે. બીજા જીવોનો ભય લાગે છે, શાંતિથી ખાવાનું પણ ખાઈ શકતા નથી. એક ચણ ચાંચમાં લે અને ચારે બાજુ જોવું પડે છે, કોઈ આવે છે, ફરી ડરતા ડરતા એક ચાંચમાં એક દાણો લે અને ફરી એને જોવું પડે છે. અહીંયા પક્ષીઓ ચણતા હોય ને હું એ જ જોતી કે કેટલા ભયગ્રસ્ત છે. આપણને તો જોઈને આનંદ આવે, પરંતુ એમને ખ્યાલ નથી. તો એટલા ભયથી ગ્રસ્ત છે, કેટલું લાચાર જીવન છે, તો એમાં દુઃખનું પ્રાધાન્ય છે. પશુ જે છે એનું જીવન પણ એવું લાચાર જીવન છે, ત્યાં પણ ભય છે, લાચારી છે, ખાવા પીવાની કેટલી તકલીફ છે. માખીઓ બણે તો એને ઉડાડી શકાતી નથી, મચ્છરો કરડે તો કંઈ કરી શકાતું નથી. એવા ઉપાયો એમની પાસે છે નહીં, તો અનેક પ્રકારના કષ્ટ સાથે એમાં જીવ રહેતો હોય છે. એટલા માટે જ એ બધી યોનિઓ જે છે એ પાપનો ભોગ કરવા માટેની યોનિ છે એવું કહેવામાં આવે છે. મનુષ્ય આ એક દેહમાં, માનવ દેહમાં એટલા કર્મ કરે છે કે એના માટે અનેક જન્મોનું પેટ્રોલ એને ભેગું થઈ જાય છે, એ ભાથું ભેગું થઈ જાય છે. અને એ જ કર્મફળના ભોગ કરવાને અર્થે વિવિધ જન્મને એ પ્રાપ્ત કરે છે. તો મનુષ્ય જન્મ જે છે એમાં વિશેષતઃ કર્મ જે છે એ બહુ મોટો ભાગ ભજવે છે. માટે જ હંમેશા કહેવામાં આવે છે કે સત્કર્મ કરો. જે પણ કર્મ કરશો એની નોંધ થવાની છે. સત્કર્મ કર્યા તો પુણ્યની પ્રાપ્તિ થશે અને એ પુણ્ય આગળ વધારે સારા જીવનને, વધારે સારી પરિસ્થિતિને પ્રાપ્ત કરાવશે. તો માનવ દેહ જે છે એ એવો દેહ છે કે જેમાં તમે તમારા સંસ્કાર કે કર્મ જે છે એની ઉત્પત્તિ કરી શકો છો, એમાં પરિવર્તન લાવી શકો છો અને એ બધાને સમાપ્ત પણ કરી શકો. કેટલી બધી સંભાવનાઓ આ માનવ દેહમાં, અને એટલા માટે જ માનવ દેહને અતિ દુર્લભ કહેવામાં આવે છે. હું નવા નવા કર્મ કરી શકું છું. નવા કર્મ, સત્કર્મ પણ કરી શકું અને દુષ્કૃત્ય પણ કરી શકું. એ મારા હાથમાં છે. અને એટલા માટે જ ભગવાને બુદ્ધિ પણ પ્રદાન કરી છે. બેમાંથી હું કયું પસંદ કરું એ પસંદગી કરવાનું સ્વાતંત્ર્ય ભગવાને આપેલું છે.
સત્કર્મ કરી શકું, મારા કર્મમાં હું એ વૃદ્ધિ કરી શકું છું. મારા કર્મ, મારી વાસનાઓમાં, મારા સંસ્કારોમાં હું પરિવર્તન લાવી શકું છું. પ્રયત્ન કરીને સારા વિચારો, સારા ઉદ્દેશ્ય આ બધાની સાથે ઈશ્વર અર્પણ બુદ્ધિ, ઈશ્વર ભક્તિ આ બધા સહિત હું મારા સંસ્કારમાં, કર્મમાં પરિવર્તન લાવી શકું છું. અને બ્રહ્મ જ્ઞાન થકી હું મારા કર્મ સંસ્કારને સમાપ્ત પણ કરી શકું છું. તો આટલી બધી સંભાવનાઓ આ માનવ દેહમાં રહેલી છે અને એનો યોગ્ય ઉપયોગ કરવો એ જ મનુષ્યનું કર્તવ્ય થઈ જાય છે. ભગવાન અવસર આપે છે માનવ દેહ પ્રદાન કરીને કે હું કંઈક ઉર્ધ્વ કંઈક કરું, કંઈક આગળ વધું. માનવ જીવન પ્રાપ્ત થયું અને હું ફરી નીચે જઉં તો એ મારો જ અવિવેક છે. ભગવાન દરેકને મનુષ્ય જન્મ પ્રદાન કરી અને આ એક મહામૂલી તક પ્રદાન કરે છે. આગળ વધવા માટે, પરિવર્તન કરવાને માટે, આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવા માટે ભગવાન બહુ સુંદર તક પ્રદાન કરે છે અને એનો ઉપયોગ મનુષ્યએ કરતા શીખી જવાનો છે. એટલા માટે કહેવામાં આવે કે આ મનુષ્ય દેહ જે છે એ દ્વાર છે. શેમાંથી નીકળવા માટે? તો કે આ કિલ્લામાંથી, સંસાર રૂપી કિલ્લામાંથી બહાર નીકળવાનું દ્વાર છે. જો યોગ્ય રીતે જીવન જીવી લીધું તો જન્મ મૃત્યુના આ કિલ્લામાંથી હું મુક્ત થઈ શકું છું, બંધનમાંથી મુક્ત થઈ શકું છું. અને યોગ્ય રીતે જીવન ના જીવ્યું તો એ ચક્ર વધારે ને વધારે ગતિથી ફરતું થાય છે. વધારે ને વધારે કર્મ જે છે એ બાંધતા જાય છે. તે દ્રષ્ટાંત આપવામાં આવે છે કે કોઈ એક અંધ વ્યક્તિ હતી અને એ અંધ વ્યક્તિ એક મહેલની અંદર હતી. મહેલની બહાર એક દિવાલ હતી અને એ દિવાલમાં એક દરવાજો હતો બહાર નીકળવાને માટે, કમ્પાઉન્ડ વોલ જે તો બહુ જ વિશાળ હતી. અને એ અંધ વ્યક્તિને નીકળવું હોય તો એને શું કરવું પડે? એ ચાલે, ભીતને હાથ આપી આપીને ચાલે અને જુએ કે ક્યાં દરવાજો છે. તો એ એવી રીતે હાથ અડાડી 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 અને ચાલે. પરંતુ સ્થિતિ શું થાય? જેવા દરવાજા પાસે પહોંચે કે એને ક્યાંક ખંજવાળ આવે, ચડ આવે અને એ હાથેથી ખંજવાળવા લાગે અને થોડા આગળ વધે ત્યાં દરવાજો પસાર થઈ જાય. ફરી પાછું શું આવી જાય? ભીત આવી જાય. ફરી આખું ચક્કર મારવું પડે. એ આખું ચક્કર મારીને ફરી દરવાજા પાસે પહોંચે ત્યાં શું થઈ ગયું? છીક આવી ગઈ. તો ફરી પાછો દરવાજો જતો રહ્યો. ફરી આગળ એ જ દરવાજાથી આગળ ફરી ભીત છે. ફરી હાથ અડાડી અડાડીને આખું ચક્કર મારે ને ફરી દરવાજો આવે ત્યાં ફરી કઈનું કઈ થઈ જાય. તો માનવ દેહ જે છે એ પણ આ દ્વાર છે. એ બંધન કિલ્લામાંથી બહાર નીકળવા માટેનું. પરંતુ એમાં પણ આ જીવને શું થઈ જાય છે કે જ્યાં આ દ્વાર પ્રાપ્ત થાય છે, નીકળવાની જ્યાં તક મળે છે ત્યાં જ એને કંઈ ને કંઈ ખુજલી ઉપડી જાય છે. કાં તો આંખમાં ને કાં તો જીભમાં ને કાં નાકમાં ને કાનમાં ને કંઈક ને કંઈક થયા કરે છે અને એ વિષય ભોગવવામાં પડી જાય છે. એ વિષય ભોગવવામાં પડે ત્યાં શું થઈ જાય છે? મનુષ્ય જીવન પૂરું થઈ જાય છે. નહીં તો વિષય ભોગવવામાં ન પડે તો એનાથી આગળ બીજા કોઈક બંધનમાં માન, અપમાન, સ્તુતિ, નિંદા આ બધામાં ફરી પાછો અટવાઈ જાય છે. ક્યાંક ને ક્યાંક એને છીક આવી જાય ને ક્યાંક ઓડકાર આવી જાય ને ક્યાંક ઉલટી થઈ જાય ને ક્યાંક ઝાડા થઈ જાય ને આવું બધું ચાલ્યા જ કરે. અને એમાં શું થયા કરે છે કે એ દરવાજો જે છે એનો ઉપયોગ થતો નથી. માનવ જીવન એમને એમ સમાપ્ત થઈ જાય છે. છતાં પણ કૃપાળુ પરમાત્મા ફરી ફરીને તક આપે છે. મારા પુણ્ય કર્મને બચાવી અને એ પુણ્યના પ્રતાપે માનવ દેહ ફરી એ પ્રદાન કરે છે. દુર્લભ એવો માનવ દેહ. જંતુનામ નરજન્મ દુર્લભમ. બધા જ જંતુઓમાં, બધા જ જીવોમાં નરજન્મ જે છે કેવો છે?
દુર્લભ છે. દેવતાઓને પણ દુર્લભ છે. દેવતાઓ પણ ઈચ્છે છે કે અમે મનુષ્ય બનીએ, તો એવું શાસ્ત્રમાં નિરૂપણ કરવામાં આવે છે. કારણ કે આ સત્સંગ સ્વર્ગમાં થતો નથી. સત્સંગ ક્યાં થાય છે? મર્ત્યલોકમાં જ થાય છે. ત્યાં સત્સંગ સાંભળવા મળતો નથી. તો સત્સંગને માટે દેવતાઓ પણ એવું વિચારે છે કે અમે શું બની જઈએ? માનવ બની જઈએ તો અમને સત્સંગ સાંભળવા મળે. ભાગવત સપ્તાહ ક્યાં થાય? વૈકુંઠમાં ના થાય કે સ્વર્ગલોકમાં ના થાય. ભાગવત સપ્તાહ આ મનુષ્ય લોકમાં થાય કે જ્યાં ભગવાનની નિત નૂતન એવી લીલાઓનું શ્રવણ કરવા મળે. ત્યાં શ્રવણ કરવા ના મળે. ઇન્દ્રને ઈચ્છા થાય કે ભગવાનની લીલા સાંભળું, તો ત્યાં કોણ સંભળાવે? તો ભાગવત સપ્તાહ ત્યાં નથી થતી, એ અહીંયા થાય છે. અને એટલા માટે દેવતાઓને એવું થાય કે અમે પણ મર્ત્યલોકમાં હોત, આ પૃથ્વી પર હોત અહીંયા, તો કેટલું સારું થાત. તો એ બધી વાતો કરી અને શાસ્ત્ર મને સમજાવવા માંગે છે કે માનવ દેહ કેટલો બધો દુર્લભ છે. એને વેડફી નાખવો નહીં જોઈએ. બહુ બધી સંભાવનાઓ અહીંયા રહેલી છે. અને ભગવાને બધી જ સંભાવનાઓ અંદર મૂકી અને શું કરેલું છે? ભગવાને એક બટન દબાવી અને રિમોટ મારા હાથમાં આપી દીધું છે. હવે એને બદલવું કે એને બંધ કરી દેવું, એ કોના હાથમાં છે? મારા હાથમાં છે. સારી ચેનલ જોવી ચાલુ કરવી કે પછી એ જોવાનું બંધ કરી દેવું, એ કોના હાથમાં? મારા હાથમાં છે. ભગવાને રિમોટ આપી દીધું છે હાથમાં. એવો વિચાર કરીને કે આ છોકરો થોડો મોટો થઈ ગયો છે, હવે વિવેક કરશે, પરંતુ મોટા ભાગના કરતા નથી અને ખોટું ખોટું જોઈ અને જીવન બગાડે. એવી જ રીતે અહીંયા પણ ખોટા કર્મ કરી અને જીવન બગાડે. સારા કર્મ કરું અને મારા જીવનને સફળ કરું, એ મારા હાથની વાત છે. નવું નવું જોતા રહેવું, સારું જોતા રહેવું, પરિવર્તન કરવું જોવામાં, કે પછી મારે બંધ કરી દેવું, સ્વિચ ઓફ કરી દેવી, એ બધું કોના હાથમાં છે? મારા હાથમાં છે. એવી રીતે નવા કર્મ કરવા, સંસ્કારોમાં પરિવર્તન લાવવું, એ મારા હાથની વાત છે. હું વિવેક કરું, વિચાર કરું તો એ બધું સંભવ બને. અને અંતે સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત કરી અને આમાંથી મુક્ત થઈ જવું, એ પણ મારા હાથમાં છે. તો ભગવાન અહીંયા કહે છે કે કર્માનુબંધીની મનુષ્ય લોકે મૂલાની અનુસંતતાની. મનુષ્ય પોતાના કર્મથી જ દેવ ગંધર્વ બની શકે અને પોતાના કર્મથી જ એ ફરી પશુ પંખી પણ બની શકે છે, જીવજંતુ પણ બની શકે છે અને પોતાના કર્મથી એ ફરી મનુષ્ય જન્મ પણ ધારણ કરી શકે છે. તો આ બધું મનુષ્યના હાથની વાત છે. એના વિવેક વિચાર, એની બુદ્ધિ શક્તિ ઉપર આ બધું નિર્ભર છે. ભગવાને ઘણી બધી સંભાવનાઓ મૂકી દીધી. હવે કઈ સંભાવનાને મારે પ્રગટ કરવી, શેનો ઉપયોગ કરવો, એ બધું મારા હાથમાં છે. એટલા માટે ભગવાને અહીંયા શબ્દ વાપર્યો મનુષ્ય લોકે મૂલાની અનુસંતતાની. આ બધું માનવ દેહથી આ બધું વિસ્તારને પ્રાપ્ત થયેલું છે. અને એટલા માટે જ મનુષ્યની જવાબદારી બહુ જ વધી જાય છે. જ્યાં બુદ્ધિ શક્તિ હોય ત્યાં જવાબદારી જરૂર વધી જાય. જ્યાં બુદ્ધિ નથી, સ્વતંત્ર વિચાર કરવાનું, પસંદગી કરવાનું જ્યાં સામર્થ્ય નથી, એના ઉપર કોઈ જવાબદારી નથી હોતી. પશુ પંખી ઉપર કોઈ જવાબદારી નથી, કારણ કે એમની પાસે એવું સામર્થ્ય નથી. એમનું જીવન ચાલતું રહે એટલી બુદ્ધિ છે. એમને એટલી ખબર પડે કે ચણ ક્યાં મળશે, કયા ઝાડ પર બેસવું, ક્યાં માળો બાંધવો, એટલી બુદ્ધિ છે. પરંતુ વિશેષ બુદ્ધિ ત્યાં નથી. પસંદગી કરવાનું કોઈ વિશેષ સામર્થ્ય ત્યાં રહેલું નથી. અને એટલા માટે એમના થકી કોઈ ખોટા કર્મ પણ થવાના નથી. થઈ જાય તો પણ એમાં કોઈ અહંભાવ નથી કે મેં આવું કરી નાખ્યું. કંઈ સારું કર્મ થઈ ગયું તો ત્યાં પણ અહંભાવ નથી. એટલા માટે એ કર્મ એમના નોંધાતા નથી. એના ફળ સ્વરૂપે એને વિશેષ કંઈ પ્રાપ્ત થતું નથી. પરંતુ માનવ જીવન જે છે એમાં બધું જ બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે. એટલા માટે આપણા પ્રત્યેક કર્મ સજાગતાથી કરવા, ભાવના સારી રાખવી, હંમેશા સદભાવ રાખવું,
જાણી જોઈને કોઈને કષ્ટ ન આપવું, જાણી જોઈને કોઈ અનીતિનું આચરણ ન કરવું, જાણી જોઈને બીજાનું કંઈ આંચકી ના લેવું, જાણી જોઈને બીજાને ક્યારેય પણ વાણીથી દુઃખ ના પહોંચાડવું, શરીરથી તો દુઃખ ના જ પહોંચાડીએ, વાણીથી પણ ન પહોંચાડવું. જેટલું બને એટલું શારીરિક, માનસિક અને વાચિક તપ જે છે એને જીવનમાં સ્થાન આપવું. ભગવાન આગળ એ બધા તપની વાત કરવાના છે. તો મનુષ્યનું આ કર્મ થઈ જાય છે, કર્તવ્ય થઈ જાય છે. એના કર્મને, એની ભાવનાને, એના વિચારોને એ હંમેશા પરિવર્તન કરતો રહે, સુધારતો રહે, એનું વધારે ને વધારે ઉર્ધ્વીકરણ કરતો રહે, એ મનુષ્યનું કર્તવ્ય છે. અને એવી રીતે કરે તો જ એક દિવસ આ મનુષ્ય શરીર જે છે એના માટે શું બની જશે? દ્વાર બની જશે. આ કિલ્લામાંથી, દલદલ જંગલમાંથી બહાર નીકળવા માટેનું એ દ્વાર બની રહેશે. તો એ બધા ઉદ્દેશ્યથી ભગવાન અહીંયા દર્શાવે છે કે મનુષ્ય લોકમાં આ સમસ્ત સંસાર વૃક્ષનું કેન્દ્ર રહેલું છે. મૂળ સેન્ટર ક્યાં છે? તો કે આ માનવ દેહમાં અધિષ્ઠાન પરમાત્મા છે. ચૈતન્ય સ્વરૂપ શુદ્ધ ઘન ચૈતન્ય બ્રહ્મ કે જે આ જગતનું અધિષ્ઠાન છે. પણ જગત જે ફૂલી ફાલી રહેલું છે, વિસ્તૃત થઈ રહેલું છે, એના મૂળિયા ક્યાં રહેલા છે? તો કે માનવ દેહમાં રહેલા છે. તો કર્માનુબંધીની મનુષ્ય લોકે, મનુષ્ય સત્કર્મ કરે તો એના કર્મની દિશા બદલાય છે. કર્મયોગથી કર્મની દિશા બદલાય છે. ભક્તિ યોગથી એના સંસ્કાર, વાસના જે છે એમાં સુધારો થાય છે, પરિવર્તન આવે છે. યોગ સાધના ચિત્તવૃત્તિને સ્થિરતા પ્રદાન કરવાનું કાર્ય કરે છે નિરોધ થકી. અને બ્રહ્મ જ્ઞાનથી સમસ્ત વૃત્તિ સંસ્કારનો નિષેધ થઈ અને સ્વરૂપ સ્થિતિની પ્રાપ્તિ થાય છે. તો આ બધા જ સાધનો જે છે જે માનવ જીવનમાં પ્રાપ્ત થયા. કર્મયોગ કોણ કરે? માનવ કરે. ભક્તિ યોગ કોણ કરે? મનુષ્ય કરે. જ્ઞાન યોગનું અનુષ્ઠાન મનુષ્ય કરે. જપ કોણ કરે? મનુષ્ય કરે. તો આ બધા સાધનો માનવને પ્રાપ્ત થયેલા છે. અને એ શેના માટે? આના માટે જ કર્મમાં સુધારો કરું, વાસનામાં, સંસ્કારોમાં સુધારો કરું, ચિત્તવૃત્તિમાં સ્થિરતા લાવવું, એનો નિરોધ કરતા શીખવું, અને અંતે બ્રહ્માકાર વૃત્તિથી હું મારા સર્વ વૃત્તિ કર્મ સંસ્કારથી પર એવા મારા સ્વરૂપને હું જાણી લઉં. આ બધી જ સંભાવનાઓ માનવ દેહમાં જ માત્ર રહેલી છે. અને એટલે ભગવાને કહ્યું મનુષ્ય લોકે કર્માનુબંધીની અધશ્ચ મૂલાની અનુસંતતાની. ભગવાને વૃક્ષનું વિસ્તારથી નિરૂપણ કર્યું. હવે આગળ ત્રીજા શ્લોકમાં ભગવાન એ દર્શાવવા માંગે છે કે આટલું આ ફૂલે ફાલેલું આવું આજે વૃક્ષ જે છે સંસાર વૃક્ષ, વાસ્તવમાં એનું સ્વરૂપ શું છે અને એનું છેદન કેવી રીતે સંભવ બની શકે. ત્રીજો શ્લોક. न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम्
ભગવાને જે આગલા 2 શ્લોકમાં વર્ણન કર્યું સંસાર વૃક્ષનું, એ વર્ણન આ જે કંઈ પણ સંસાર વૃક્ષ જે છે એ સત્ય છે એ દર્શાવવા માટે નથી કર્યું, પરંતુ સંસાર વૃક્ષનું વર્ણન એ વૃક્ષના ઉર્ધ્વ મૂલ પરમાત્મ તત્વ સુધી પહોંચવા માટે કરેલું છે. એનો યથાયોગ્ય વિચાર કરવામાં આવે તો એ ક્યાં સુધી પહોંચે? મૂળ સુધી પહોંચે. જેવી રીતે બહાર પણ આપણને જે વૃક્ષ દેખાય અને વૃક્ષની વિશાળતા, એની ભવ્યતા કે એની સુંદરતા જે છે એને જોઈ અને આપણે આનંદિત થઈ અને તૃપ્ત થઈ જઈએ. પણ એટલું માત્ર કરવું એ પૂરતું નથી. પૂર્ણ વિચાર કે પૂર્ણ દર્શન કર્યું ક્યારે કહેવાય? જ્યારે એ દર્શન કરતા કરતા અંતે વ્યક્તિ ક્યાં સુધી પહોંચે? કે એના મૂળ સુધી પહોંચે. ત્યારે એ દર્શન સમગ્ર દર્શન કહેવામાં આવે. સામાન્ય રીતે વૃક્ષના મૂળ દેખાતા નથી અને જોનારા પણ મોટે ભાગે એનો કોઈ વિચાર કરતા નથી. ઉપર દેખાય બહુ સરસ, કેવું સરસ છે, કેવો સરસ કલર છે, કેવા સરસ પાંદડા છે, એટલામાં પૂરું થઈ જાય. મૂળ સુધી કોઈ વિચાર કરતું નથી. વિચારની વાત તો દૂર રહી, એના કંઈક મૂળિયા હશે એવું પણ યાદ આવતું નથી. તો એટલી જ બુદ્ધિનો ઉપયોગ કરે છે, એનાથી આગળ કરતા નથી. પણ ભગવાનની અપેક્ષા છે કે આ સંસાર વૃક્ષને પણ માત્ર એવી રીતે ન જોઈ લેતા. ક્યાં સુધી પહોંચવાનું છે? એનું જે મૂળ જે છે ત્યાં સુધી પહોંચો, એનો પણ વિચાર કરો અને તો એ દર્શન સમગ્ર દર્શન કહેવાશે. માટે ભગવાન અહીંયા સ્પષ્ટતા કરે છે કે અત્યાર સુધી જે પણ અહીંયા વર્ણન કરવામાં આવ્યું એને એકદમ ઠોસ સત્ય માની લેતા નહીં. ન રૂપમસ્યેહ તથોપલભ્યતે. આ સંસાર જગતનું રૂપમ અસ્ય યથા વર્ણિતમ તથા ન ઉપલભ્યતે. યથા ઇહ વર્ણિતમ. ભગવાન કહેશે આ જગત સંસાર વાસ્તવમાં જેવો દેખાય છે એવો નથી. જે રીતે એ ઉપલબ્ધ થાય છે, જણાય છે, વાસ્તવમાં એવું રૂપ એનું નથી. અને આપણે હમણાં જ તત્વબોધમાં વિચાર કર્યો હતો. સત્ય મિથ્યા વિવેકને આપણે જોતા હતા અને ત્યારે વિચાર કરેલો હતો જે વસ્તુ જેવી દેખાય એવી ન હોય અને છતાં પણ એવી દેખાય તો એ વસ્તુને શું કહેવાય? મિથ્યા કહેવાય. મિથ્યાનું આ લક્ષણ છે. જે જેવું દેખાય એવું હોય નહીં. ભગવાન અહીંયા એ જ કહે છે અસ્ય રૂપમ તથા ન ઉપલભ્યતે. આ જેવું દેખાય છે એવું વાસ્તવમાં એનું રૂપ છે નહીં. અને સમસ્ત જગત તમે વિચાર કરો, જેવું દેખાય છે એવું એ નથી. આજે જેવું દેખાય છે એવું આવતીકાલે રહેતું નથી. આવતીકાલે જેવું દેખાય એવું મહિના પછી રહેતું નથી. તો પછી એ જેવું છે એવું સત્ય છે એવું કઈ રીતે કહી શકાય? સત્યનો તો અર્થ થાય જે હંમેશા એક સમાન રહે, જેમાં ક્યારેય પણ પરિવર્તન થાય નહીં, એને કહેવામાં આવે સત્ય. જેમ વાણીનું સત્ય પણ એ સત્ય ક્યારે કહેવાય? વાણી સત્ય છે જે વાણી ક્યારેય પણ બદલાય નહીં. આજે બોલ્યા એવું જ કાલે બોલે, કાલે બોલ્યા એવું જ મહિના પછી કે વર્ષ પછી પણ એ જ બોલવામાં આવે તો એને શું કહેવાય? વાણીનું સત્ય કહેવાય. એ સતવાણી કહેવાય. અને આજે બોલ્યા અને કાલે ફરી ગયા તો એવી વાણીને આપણે શું કહીએ? એ અસત છે, એ મિથ્યાભાષી છે. અભી બોલા અભી ફોક. તો
તો એવી જે સ્થિતિ જે છે એને શું કહેવાય? એ મિથ્યા વાણી કહેવામાં આવે. એ વ્યક્તિને આપણે મિથ્યાભાષી કહીએ. તો સત્ય હંમેશા જે એક સમાન રહે, અને જે એક સમાન ન રહે, જેવું દેખાય એવું હંમેશા ન રહે, તો એને જ કહેવામાં આવે છે મિથ્યા. અહીંયા ભગવાન એ જ વસ્તુ બતાવે છે. અસ્ય રૂપમ તથા ન ઉપલભ્યતે. આનું આ સંસારનું જે રૂપ દેખાય છે, જે સામે ઉપલબ્ધ થાય છે, વસ્તુતઃ એવું એનું સ્વરૂપ નથી. ન રૂપમસ્યેહ તથોપલભ્યતે. તો કેવું સ્વરૂપ છે? જેવું દેખાય એવી જ વસ્તુ હોય ને, બીજી કેવી હોય? ના, એવું જરૂરી નથી. આ તો આપણી ટૂંકી બુદ્ધિના બધા નિર્ણયો છે કે આપણે એવું કહીએ કે જેવું દેખાય એવું જ હોય ને, એવું હોતું નથી. એટલા માટે તો ભગવાન અહીંયા કહે છે કે જેવું દેખાય છે એવું એ છે નહીં. તમે જેવું એનું રૂપ સમજો છો એવું રૂપ એનું છે નહીં. તો કેવું સ્વરૂપ છે? ભગવાન શંકરાચાર્યજી કહે છે, દૃષ્ટ નષ્ટ સ્વરૂપ હિ સહ. દૃષ્ટ નષ્ટ સ્વરૂપ આ એક પ્રસિદ્ધ શબ્દ શાસ્ત્રમાં લેવામાં આવે છે. દૃષ્ટ નષ્ટ સ્વરૂપ અને દેખાય છે, નષ્ટ થાય છે. હમણાં જોયું, નષ્ટ થયું, જોયું, નષ્ટ થયું, જોયું, નષ્ટ થયું, એને કહેવામાં આવે દૃષ્ટ નષ્ટ સ્વરૂપ. તો આ જગતનું સ્વરૂપ એવું છે. જોયું અને ગયું, જોયું અને ગયું, જોયું અને ગયું, આ એનું સ્વરૂપ છે. અને આવી વસ્તુઓ કઈ હોય છે? ભગવાન ભાષ્યકાર અનેક દૃષ્ટાંત આપી દે છે કે જે દેખાય છતાં પણ એવું હોતું નથી. એવા દ્રષ્ટાંતમાં સૌથી પહેલું દ્રષ્ટાંત છે મારું સ્વપ્ન જગત. હું સ્વપ્ન જોઉં છું અને જોતી વખતે મને એક એવું લાગે છે સાચું જ લાગે છે, પરંતુ સાચું હોય છે એવું હોતું નથી. અહીં બેઠેલા કોઈ પણ કે સ્વપ્ન સાચું છે? હિંમત હોય તો કહો. છે સાચું? નહીં ને. તો સ્વપ્ન દેખાય તો છે, દેખાય છે એટલું જ નહીં, એમાં બધા વ્યવહાર પણ કરો છો, અને છતાં પણ સ્વપ્ન તો સત્ય નથી. આ જગત લોકો દલીલ કરતા હોય છે, દેખાય છે માટે એ કેવું હોવું જોઈએ? સાચું હોવું જોઈએ. વેદાંત કહે છે દેખાય છે માટે એ કેવું છે? મિથ્યા છે. ઇદમ જગત મિથ્યા દૃશ્યત્વાત સ્વપ્ન દૃશ્યવત. પાકું થઈ ગયું. જેવી રીતે સ્વપ્નના દ્રશ્ય છે, દેખાય તો છે જ, અને છતાં પણ એ સત્ય નથી. સ્વકાલે સત્યવત ભાતિ. જ્યારે સ્વપ્ન જુઓ છો એ પોતાના કાલમાં સ્વપ્નાવસ્થામાં એ કેવું લાગે છે? સ્વકાલે સત્યવત ભાતિ. પ્રબોધે સતી અસત ભવે. જાગી ગયા તો એ કેવું થઈ જાય છે? અસત, મિથ્યા થઈ જાય છે. આ જગત જે છે એ પણ દેખાય તો છે, સ્વપ્ન દેખાય છે, દેખાવા છતાં એ કેવું છે? વાસ્તવમાં નથી. એવી રીતે આ પણ દેખાય છે, શાસ્ત્ર કહે છે દેખાવા છતાં પણ એ જેવું દેખાય છે એવું હકીકતમાં છે નહીં. કોઈ કે આટલા બધા વ્યવહારો થાય છે જગતમાં, અમે એ વ્યવહારોથી જ ભરેલા છીએ. જે જગતમાં આટલા વ્યવહાર થાય એ જગતને તમે મિથ્યા કહો છો. સ્વપ્નમાં થાય કે નહીં વ્યવહાર? સ્વપ્નમાં બધું જ થાય છે. તમે ખાઓ છો, પીઓ છો, ચાલો છો, સ્કૂટર ચલાવો છો, કારમાં જાઓ છો, ત્યાં પણ એક્સિડન્ટ થાય છે, બધું થાય છે. ભૂખ લાગે તો ત્યાં ખાઈ પણ લો છો, પેટ ભરીને ખાધું, ઉઠ્યા પછી પાછા બહુ ભૂખ લાગી છે. કેમ? કાલે રાત્રે ખાધા વગરનો સૂઈ ગયો હતો ને, વચ્ચે ખાધું એનું શું? કે એનું તો કઈ નહીં. તો ત્યાં સ્પષ્ટ સમજાઈ જાય છે બધા જ વ્યવહાર થવા છતાં પણ એ વ્યવહાર યોગ્ય હોવા છતાં પણ કેવું છે? મિથ્યા છે, અસત છે. એવી જ રીતે આ જગત પણ કેવું છે? સર્વ વ્યવહાર થતા હોવા છતાં પણ એમાં પરમ સત્યતા જેવું કંઈ રહેલું નથી. વસ્તુના બે સ્વરૂપ હોય છે. એક કહેવામાં આવે છે વ્યાવહારિક સ્વરૂપ,
અને બીજું કહેવામાં આવે છે વિચાર સિદ્ધ સ્વરૂપ. વ્યાવહારિક સ્વરૂપ અને બીજું છે વિચાર સિદ્ધ સ્વરૂપ. બધી જ વસ્તુઓ, સમસ્ત જગત જે છે એના પણ આ બે સ્વરૂપ છે, વ્યાવહારિક સ્વરૂપ અને વિચાર સિદ્ધ સ્વરૂપ. વ્યાવહારિક સ્વરૂપનો અર્થ છે જે વ્યવહાર યોગ્ય છે એને શું કહેવાય? વ્યાવહારિક. વ્યવહાર વિષય જે બને છે એને કહેવાય વ્યાવહારિક. અને એ વ્યાવહારિક સ્વરૂપનો જ વિચાર કરતા 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 જે સ્વરૂપ સિદ્ધ થાય એને શું કહેવાય? વિચાર સિદ્ધ સ્વરૂપ. ભગવાન અહીંયા દર્શાવે છે કે વિચાર કરશો તો ખ્યાલ આવશે જે વ્યાવહારિક સ્વરૂપ જગતનું, વ્યાવહારિક જગત તમને જે જણાય છે એ વાસ્તવમાં શું છે? એનું વિચાર સિદ્ધ સ્વરૂપ જે છે એ કંઈક વિલક્ષણ સ્વરૂપ છે. વ્યાવહારિક અને વિચાર સિદ્ધ આજે બે સ્વરૂપ, જેના વિશે વિસ્તારથી પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.